નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચઆરસ બાયોલોજી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું। તો આજની વિડીયોમાં આપણે પાર્ટ 2 જોવાનો છે આપણા ચેપ્ટર નંબર 6નો। તો મિત્રો આપણે આગળના પાર્ટમાં જે જોયું હતું બરાબર છે કે વર્ધનશીલ પેશીઓ વિશે આપણે જોયું હતું કે વર્ધનશીલ પેશીઓ કોને કહેવાય, કે એ કઈ જગ્યાએ હોય છે વનસ્પતિમાં અને એનું કાર્ય શું હોય છે બરાબર છે। તો વર્ધનશીલ પેશી અને બીજો જે પ્રકાર છે પેશીઓનો જે વનસ્પતિની અંદર જોવા મળે છે એ હોય છે સ્થાયી પેશીઓ। તો મિત્રો આજે આપણે ખાસ કરીને સ્થાયી પેશીઓ વિશે જોવાનું છે। જો તમે આગળનો પાર્ટ 1 ના જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરો, તમને અહીંયા લિંક આપું છું, પાર્ટ 1 જોઈ લો અને પછી જ પાર્ટ 2 જોજો। તો હવે આપણે વધીએ આગળ સ્થાયી પેશીઓ તરફ। સ્થાયી પેશીઓ એટલે કે પરમાનન્ટ ટિશ્યુઝ। તો પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશી એના જે કોષો આપણે જોયા હતા કે જે વિભાજન થવાથી એનાથી ઉત્પન્ન જે નવા કોષો થાય છે એ રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામીને વિભાજન ક્ષમતા ગુમાવે છે। તો એક વખત જો પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો આવી ગયા બરાબર છે કે જેમ જેમ વર્ધનશીલ પેશી આગળ વધે છે તેમ તેમ એના કોષોમાં વિભાજન થાય છે બરાબર, પરંતુ પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના જે કોષો છે એક વખત છેલ્લે શું થશે કે એ લોકોનું વિભાજન અટકી જશે, ઉત્પન્ન થશે નવા કોષો અને એ કેવા હશે, બધા અલગ અલગ એમના કાર્ય અનુસાર એ લોકો વહેંચાઈ જશે। નવા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામશે। તો વિશિષ્ટીકરણ પામવું એટલે કે વહેંચાઈ જશે, અલગ અલગ એમના કાર્યો લઈ લેશે બરાબર છે, અને એ વિભાજન ક્ષમતા આગળ ગુમાવી દેશે। એટલે હવે એમને ખબર પડી ગઈ કે બસ મારે હવે અહીંયા જ રહેવાનું છે, તો ત્યાં આગળ એ વિભાજન ક્ષમતા ગુમાવી દેશે। તો એનો મતલબ એ થાય છે કે ત્યાં આગળ એ સ્થાયી થઈ ગયા બરાબર છે। તો સ્થાયી પેશીઓ કોને કહીશું કે એવા કોષો કે જે એક વખત વિભાજન પામીને એમનું કામ પોતાનું લઈને એ લોકો સ્થાયી થઈ ગયા, બસ પરમાનન્ટ, હવે ત્યાં જ રહેશે એ લોકો। તો આવા કોષો ભેગા મળીને જે પેશી બનાવે એને આપણે સ્થાયી પેશી કહેવાય। બહુ જ ઇઝી છે બરાબર। વર્ધનશીલ પેશી હોય એને સ્થાયી કેમ ના કહેવાય? કારણ કે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી શકે છે, એ ટેમ્પરરી હોય છે, એ ગમે ત્યારે પોતાનું સ્થાન બદલી શકે છે બરાબર છે। અને એક વખત એ વિશિષ્ટીકરણ પામી ગયા એટલે કે સૌનું કામ વહેંચી લીધું પછી એ લોકો સ્થાયી થઈ જશે, એટલે એ જે કોષો ભેગા થશે એને આપણે સ્થાયી પેશી કહીશું। તો સ્થાયી પેશીના પણ બે પ્રકાર છે મિત્રો, સરળ પેશી અને જટિલ પેશી બરાબર। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખજો। સ્થાયી પેશીના મુખ્ય બે પ્રકાર છે, સરળ પેશી અને જટિલ પેશી। હવે સરળ પેશીના પણ અંદર પ્રકારો પડે છે, આપણે જોઈશું બરાબર છે। તો સૌથી પહેલાં આપણે સ્થાયી પેશીની અંદર સરળ પેશી જોઈએ। હવે સરળ પેશી એટલે શું, આપણે કોને કહીશું સરળ પેશી? તો સ્થાયી પેશીઓના કોષો સામાન્ય રીતે ફરીથી વિભાજન પામતા નથી, એ આપણને ખબર છે, એ પરમાનન્ટ છે બરાબર, એ સ્થાયી થઈ ગયા ત્યાં આગળ। હવે સ્થાયી પેશીઓના બધા જ કોષો રચના અને કાર્યમાં એક સરખા હોય છે, તેને સરળ પેશી કહીશું આપણે। કે એવા કોષો કે સ્થાયી પેશીઓ, એવી સ્થાયી પેશીઓ કે જેના બધા જ કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ સરખા જ હોય, એટલે કે એ પેશીના બધા જ કોષો એકદમ કમ્પ્લીટ સરખા જ હોય એમની રચનામાં અને એમના કાર્યમાં, તો એવી જે પેશી છે આપણે એને સરળ પેશી કહીશું। સરળ પેશીના મુખ્ય 3 પ્રકારો પડે છે આગળ જઈને, મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી। તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે સ્થાયી પેશીના 2 પ્રકાર, સરળ અને જટિલ। સરળ પેશીના આગળ 3 પ્રકાર, મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક। તો મિત્રો મૃદુતક એટલે કે પેરેન્ચાઇમા ટિશ્યુઝ, તો કોને કહીશું? તો કે મૃદુતક પેશીના કોષો એ વિવિધ અંગોની અંદર વિવિધ ઘટકો બનાવે છે, એટલે કે વનસ્પતિના એવા અમુક અંગો હશે કે ત્યાં આગળ એ વિવિધ ઘટકોનું સર્જન કરતા હશે મૃદુતક પેશીના કોષો। હવે મૃદુતક પેશીના કોષો જે છે એ સામાન્ય રીતે કેવા હશે? સમવ્યાસી હશે, એટલે કે આઇસોડાયમેટ્રિક હશે। એમનો જે વ્યાસ હશે એ કોષોનો જે આપણે જ્યારે એમની સાઇઝ જ્યારે આપણે એમની માપીશું તો એ વ્યાસ એમનો સરખો જ હશે, લગભગ બધા જ મૃદુતક પેશીના કોષો સરખા જોવા મળશે એમના વ્યાસ અનુસાર। તેઓ આકારમાં એમના અલગ અલગ આકાર કયા કયા હોઈ શકે? તો કે ગોળાકાર હોઈ શકે એટલે કે સ્ફેરિકલ, અંડાકાર એટલે કે ઓવલ, વર્તુળાકાર શેપમાં પણ હોઈ શકે અને બહુકોણીય શેપમાં પણ હોઈ શકે છે। તેઓની દિવાલ જે હશે બરાબર, કોષોની દિવાલ હશે, વનસ્પતિ કોષ છે એટલે એની કોષ દિવાલ પણ હશે, તો એમની દિવાલ પાતળી હશે અને સેલ્યુલોઝની બનેલી હશે બરાબર। શેની બનેલી હશે એ પણ પૂછાઈ શકે, તો એ બનેલી હશે સેલ્યુલોઝ બરાબર। સેલ્યુલોઝ જે આપણું કોમ્પ્લેક્સ સુગર કહેવાય બરાબર। હવે કોષો જે છે એ કેવા હશે? જીવંત હશે, એટલે કે લાઈવ હશે બરાબર, કારણ કે વનસ્પતિના અમુક કેસો ડેડ સેલ હોય છે, એટલે કે એ કોષો એક્ટિવ નથી હોતા પરંતુ એક સપોર્ટ વનસ્પતિને પૂરો પાડે છે, પરંતુ આ જે કોષો છે એ જીવંત હોય છે,
પછી ગાઢ રીતે સંકળાયેલા અથવા તો આંતરકોષીય અવકાશ પણ ધરાવે છે. એટલે કે બંને રીતે ગાઢ રીતે સંકળાયેલા પણ જોવા મળશે અને એમની અવકાશ એટલે કે ખાલી જગ્યા, બે કોષો વચ્ચે ખાલી જગ્યા પણ એ જોઈ શકે છે. આપણે એની અંદર એ અવકાશ જોઈ શકીએ છીએ. તો એમનું મહત્ત્વ એટલે કે વનસ્પતિમાં મૃદુતક પેશીનું શું મહત્ત્વ છે? તો મૃદુતક પેશી એ પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ એટલે કે સિક્રીશન એવા કાર્યો કરે છે. તો મિત્રો આ કાર્યો એના ખૂબ જ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કે મૃદુતક પેશીના કાર્યો શું છે. મૃદુતક પેશી શું છે? તો કે સરળ પેશી છે. સરળ પેશી શું છે? તો કે સ્થાયી પેશી છે. તો આ રીતે યાદ રાખજો કે સ્થાયી પેશી આપણને ખબર છે એક જ જગ્યાએ પરમાનન્ટ હોય છે. એમાં બી પાછી સરળ પેશીના બધા જ કોષો સરખા હોય અને એમાં પણ પાછી મૃદુતક પેશી. એટલે મૃદુતક પેશીના આપણને કાર્યો યાદ અલગથી રાખવાના છે. તો કે પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરશે, સંગ્રહ કરશે, બરાબર છે. સંગ્રહ એટલે કે કોઈ ખોરાકનો સંગ્રહ કરશે, બરાબર છે, ઉર્જાનો સંગ્રહ કરશે. અને સ્ત્રાવ એટલે કે કોઈ હોર્મોનનો કે એવા પ્રોટીનનો કે અમુક એવા દ્રવ્યોનો સ્ત્રાવ કરશે. તો આ બધા કાર્યો જે છે એ મૃદુતક પેશી દ્વારા થાય છે. હવે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ મૃદુતક પેશીના બધા જ કોષો તમે જોઈ શકો છો ગોળાકાર શેપમાં કે અંડાકાર શેપમાં, અને એમના કોષો વચ્ચે જે તમને ખાલી જગ્યા દેખાય છે એને કહેવાય આંતરકોષીય અવકાશ. હવે આપણે બીજા પ્રકારની જે પેશી છે એ છે સ્થૂલ કોણક પેશી, જેને કોલેન્ચાઇમા ટિશ્યુસ કહેવાય. તો સ્થૂલ કોણક પેશી એ દ્વિદળી વનસ્પતિઓમાં અધિસ્તરની નીચેના સ્તરોમાં આવેલી હશે. તો સૌથી પહેલાં એનું સ્થાન ક્યાં છે એ યાદ રાખજો કે સ્થૂલ કોણક પેશી આપણને ક્યાં જોવા મળશે? તો કે દ્વિદળી વનસ્પતિઓમાં. તો ઓબ્વિયસલી આપણે આ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એટલે કે સપુષ્પી વનસ્પતિઓ ભણી રહ્યા છીએ. તો એકદળી અને દ્વિદળી એમના બે વિભાગો છે. તો આ સ્થૂલ કોણક પેશી આપણને દ્વિદળી વનસ્પતિઓની અંદર જે અધિસ્તર હોય છે, જે ઉપરનું બહારનું જે લેયર હોય છે અધિસ્તર, એના નીચેના સ્તરોની અંદર આવેલી હશે. હવે એકદળી વનસ્પતિ જે છે, એકદળી વનસ્પતિ અને વનસ્પતિના ભૂમિગત ભાગમાં તેનો અભાવ જોવા મળે છે, બરાબર છે. અહીંયા શું કીધું છે કે એકદળી વનસ્પતિમાં તો આ સ્થૂલ કોણક પેશી આપણને જોવા નહીં મળે, પરંતુ અમુક વનસ્પતિના ભૂમિગત ભાગો એટલે કે જે જમીનની અંદરના જે ભાગો છે એમાં આપણને સ્થૂલ કોણક પેશી જોવા નહીં મળે. તો ખાસ યાદ રાખજો સ્થૂલ કોણક પેશી ક્યાં જોવા મળે ને ક્યાં નહીં જોવા મળે. પછી અધિસ્તર પેશી એક સરખા સ્તરો કે ટુકડાઓમાં જોવા મળે છે. એટલે કે એના સ્તરો અલગ અલગ હોઈ શકે અથવા તો એના ટુકડાઓમાં પણ આપણને અલગ અલગ એના કોષો જોવા મળી શકે છે. તે ખૂણાઓમાં ખૂબ જ સ્થૂલન ધરાવતા કોષોની બનેલી હોય છે. તો મિત્રો ખૂણાઓ એ જે કોષોના ખૂણા હશે ત્યાં આગળ સ્થૂલન એટલે કે થિકનિંગ એટલે કે ત્યાં આગળ થોડું એ કોષોનું ગાઢ મટીરિયલ ત્યાં આગળ જમા થયેલું જોવા મળશે. સ્થૂલન એટલે કે થોડું ઘાટું જ્યાં આગળ દ્રવ્ય બધું ભેગું થયેલું જોવા મળશે એના કોષોના ખૂણાઓમાં. એ પેશીના જે ખૂણાઓ હશે કોષોના, બરાબર છે, ત્યાં આગળ આપણને આવું સ્થૂલન જોવા મળશે. સ્થૂલ કોણક એટલે કે નામ પરથી જ છે કે એના કોણ એટલે કે ખૂણામાં સ્થૂલન જેવી રચના બને એને કહેવાય સ્થૂલ કોણક પેશી. ખૂબ જ ઇઝી. હવે આ સ્થૂલન જે છે એ શું હશે એકચ્યુઅલી? તો આ સ્થૂલન સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની જમાવટને કારણે હોય છે. તો મિત્રો સ્થૂલનનો મતલબ કે કોઈ એક દ્રવ્યની જમાવટ. તો કયા દ્રવ્યો હોઈ શકે? તો કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન. આ બધાની આ ત્રણેય દ્રવ્યોની જમાવટને કારણે ત્યાં આગળ સ્થૂલન થઈ જાય છે, બરાબર છે. હવે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. એટલે કે આગળ આપણે જેમ જોયું એવી રીતે આમાં અવકાશ જોવા મળતો નથી. બે કોષો વચ્ચે જગ્યા જોવા મળતી નથી. બંને કોષો કેવા હશે? જોડે જોડે ચોંટેલા હશે એકબીજાને. હવે કોષો જીવંત છે, અહીંયા પણ જે તે અંગમાં આવેલી હોય ત્યાં આગળ વૃદ્ધિ પણ એની અટકતી નથી. તો જીવંત કોષો હોય એટલે એની વૃદ્ધિ ના જ અટકે, બરાબર છે. તમે જીવો છો, આપણે માણસ જીવીએ છીએ તો આપણી વૃદ્ધિ અટકવાની છે? નહીં અટકે. એક આપણી ઉંમર થઈ જશે ત્યારે આપણી વૃદ્ધિ અટકી જશે ને આપણે જીવંતમાંથી ડેડ થઈ જઈશું. સો આ એક વસ્તુ છે કે કોષો જીવંત હોય એટલે એની વૃદ્ધિ તો અટકશે નહીં અને થયા જ કરશે. હવે હરિતકણ ધરાવતા હોય ત્યારે તેઓ ખોરાકનો સંચય કરે છે. તો મિત્રો સ્થૂલ કોણક પેશીમાં જ્યાં એવા કોષો કે જે હરિતકણ ધરાવતા હશે, તો હરિતકણ ધરાવતા હોય, હરિતકણનું કાર્ય શું હોય છે? એક તો પ્રકાશ સંશ્લેષણ હોય છે અને ખોરાકનો સંગ્રહ પણ ત્યાં આગળ થતું હોય છે. તો જ્યાં આગળ સ્થૂલ કોણક પેશીમાં કોષોમાં હરિતકણ હોય ત્યાં આગળ ખોરાકનો સંચય પણ થશે. હવે કુમળા એટલે કે તરુણ પ્રકાંડ અને પર્ણદંડ જેવા વનસ્પતિના વિકાસ પામતા ભાગોને યાંત્રિક આધાર કોણ આપશે? તો કે આ સ્થૂલ કોણક પેશી,
બરાબર છે. કે અમુક પ્રકાંડ હોય કુમળા પ્રકાંડ એટલે તમે સમજી શકો છો કે આમ કાચા હોય હજુ, બરાબર છે, હજુ બરાબર મજબૂત ના થયા હોય, અને પર્ણના પર્ણદંડ જે લબડતા હોય છે, બરાબર, પરંતુ એ વિકાસ પામે છે અને એને યાંત્રિક આધાર એટલે કે મિકેનિકલ સપોર્ટ કોણ આપશે? તો કે આ સ્થૂલ કોણક પેશી આપશે. તો આપણે એનું કાર્ય યાદ રાખજો. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે સ્થૂલિત ખૂણાઓ જે હોય છે, બરાબર, આ ખૂણાઓમાં જે જમાવટ થઈ ગઈ છે સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ, પેક્ટિનની આ જમાવટને કારણે આ ખૂણાઓ બધા સ્થૂલિત થઈ ગયા છે, એટલે કે ઘટ્ટ થઈ ગયા છે. અને અહીંયા તમે કોષની અંદર જીવરસ જોઈ શકો છો, પછી મોટી એક રસધાની જોઈ શકો છો, અને કોષ દિવાલ તો હશે જ, કોષ છે એટલે, બરાબર. તો આ રીતે સ્થૂલ કોણક પેશીના કોષો હોય છે. હવે આપણું ત્રીજું જે છે સ્થાયી પેશીનું, સરળ પેશીનું ત્રીજું જે પ્રકાર છે એ છે દ્રઢોતક પેશી, જેને સ્ક્લેરેન્ચાઇમા કહેવાય. તો દ્રઢોતક પેશી જે છે એ ખૂબ જ લાંબા સાંકડા કોષો અને લિગ્નિનના સ્થૂલન પામેલી કોષ દિવાલયુક્ત સાંકડા કોષોની બનેલી હશે. તો એના આકાર યાદ રાખજો, એક લાંબા હશે, પછી સાંકડા હશે, અને લિગ્નિનનું સ્થૂલન અહીંયા જોવા મળશે. જે લિગ્નિન દ્રવ્ય હોય છે એનું સ્થૂલન આપણને એના કોષોમાં જોવા મળશે. તો કોષ દિવાલમાં થોડા કે વધારે ગર્તો એટલે કે ખાડા જેવી રચના જોવા મળે છે. એટલે કે જેની કોષ દિવાલ હશે ત્યાં આગળ એને થોડાક ગેપની અંદર ખાડાઓ જેવી રચના જોવા મળશે, ગર્તો જેને કહેવાય. તે સામાન્ય રીતે મૃત અને જીવરસ વગરના છે, બરાબર છે. આ કોષો કેવા હશે? જીવંત નહીં હોતા, અને એની અંદર જીવરસ પણ હોતો નથી. જો જીવરસ હોય તો એ જીવંત જ હોય, બરાબર. તો આ કોષો કેવા હશે? મૃત કોષો હશે. લિગ્નિનના સ્થૂલનને કારણે કોષ દિવાલ એમની મજબૂત હોય છે, બરાબર. સ્થૂલન છે એટલે કે જમાવટ છે, જમાવટ હોય એ જગ્યા કેવી મજબૂત બની જશે. તો કોષ દિવાલ એમની મજબૂત હશે, કઠણ હશે, અને પાણી માટે અપ્રવેશશીલ હશે. તો મિત્રો સીધી વસ્તુ છે કે જમાવટ એટલી બધી હોય તો પાણીનો રસ્તો ત્યાં આગળ રોકાઈ જશે. અપ્રવેશશીલ એટલે કે પાણીને અંદર આવવા નહીં દે, નો એન્ટ્રી એવી. તો કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ પણ જોવા નથી મળતો અહીંયા, બરાબર છે. જો કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય તો પણ આ કઠણ અને મજબૂત ના રહી શકે. તો અહીંયા કોષો એકબીજાને ચોંટેલા હશે, બરાબર છે. હવે એનું સ્થાન એટલે કે આપણને ક્યાં જોવા મળશે? તો આ પેશી જે છે એ વનસ્પતિમાં યાંત્રિક મજબૂતાઈ આપતા અંગોમાં જોવા મળશે. એટલે કે જ્યાં આગળ સપોર્ટ જોઈએ છે વનસ્પતિને, મિકેનિકલ સપોર્ટ જોઈએ છે, ત્યાં આગળ એવા અંગોની અંદર જોવા મળશે. પ્રકારની વાત કરીએ તો રચના, એનું ઉત્પત્તિ ક્યાંથી થઈ છે અને એનો વિકાસ, એના આધારે દ્રઢોતક પેશી જે એ આગળ જઈને બે પ્રકારની જોવા મળે છે, તંતુઓ અને અસ્થિકોષો એટલે કે કઠક. તો ખૂબ જ ઇઝી છે, યાદ રાખજો કે આપણી જે દ્રઢોતક પેશી હોય છે એની રચના અને એની ઉત્પત્તિ અને એનો વિકાસ એના આધારે એના બે પ્રકારો પડે છે, તંતુઓ અને અસ્થિકોષો. અસ્થિકોષોને કઠક પણ કહેવાય. તો સૌથી પહેલાં આપણે તંતુઓ જોઈ લઈએ કે જેને ફાઇબર્સ કહેવાય. તો વનસ્પતિના વિવિધ અંગોમાં જોવા મળે છે, બરાબર. તંતુઓ આપણને વનસ્પતિ જે હોય કોઈ પણ એના અલગ અલગ ભાગોમાં આપણને આ તંતુઓ જોવા મળે. કેવા હશે? તો કે લાંબા હશે, પાતળા હશે, અને અણીવાળા કોષો હશે, બરાબર છે. અણીવાળા કોષો હશે એટલે કે આ કેવા હશે? એ લાંબા છે, એનો મતલબ એવો થયો કે એ લાંબા તો છે, અને તમે જોઈ શકો છો કે એવી રચના અત્યારે હું તમને આકૃતિમાં બતાવીશ તો તમને ખબર પડશે. એના જે બે એન્ડ હશે, બરાબર, એ બંને એન્ડ આગળ અણીવાળી રચના ધરાવશે. અને કોષોની દિવાલ જે છે એ જાડી લિગ્નિનથી સ્થૂલિત હોય છે. તો અહીંયા આપણને ખબર છે અહીંયા પણ લિગ્નિનનું સ્થૂલન હોય છે દ્રઢોતક પેશીની અંદર. હવે અસ્થિકોષો, તો અસ્થિકોષો એટલે કે કઠકો, સ્ક્લેરિડ્સ. તો એની અંદર તે કાચલના એટલે કે કવચયુક્ત ફળ જેને કહેવાય નટ્સ, એના ફલાવરણમાં જામફળ, નાશપતિ, ચીકુ જેવા ફળોમાં ગર પ્રદેશમાં, પછી સેંબી વનસ્પતિઓ જે હોય છે એના બીજા વરણમાં, અને ચાના પર્ણમાં આવેલા હોય છે. તો મિત્રો આ અસ્થિકોષો આપણને ક્યાં જોવા મળે છે? સૌથી પહેલાં તો કે કાચલ જે છે કવચયુક્ત ફળ, નટ્સ જે આપણે કહીએ, બરાબર, એના ફલાવરણમાં આપણને આ જોવા મળે છે. તો નટ્સ તો તમને ખબર જ હશે, ઘણા બધા નટ્સ તમે ખાતા પણ હશે અને દરરોજ ખાતા પણ હશો, બરાબર છે. એ નટ્સનું જે ફલાવરણ હોય છે, પછી જામફળ, નાશપતિ અને ચીકુનું જે ગર પ્રદેશ હોય છે જે આપણે ખાઈએ છીએ, બરાબર, એ ગર પ્રદેશની અંદર, અને સિંબી વનસ્પતિઓ જે પણ હોય છે એના બીજા વરણમાં જોવા મળે છે. પછી જે ચાના પર્ણ હોય ત્યાં પણ આપણને આ અસ્થિકોષો જોવા મળે છે. તો તમને ખબર પડી ગઈ હશે કે આ અસ્થિકોષો આપણને ક્યાં ક્યાં જોવા મળે. હવે એના કોષો કેવા હશે? તો કે ગોળાકાર, અંડાકાર કે ટૂંકા નળાકાર અને સ્થૂલિત હોય છે, બરાબર. ગોળાકાર હશે, અંડાકાર હશે, નળાકાર હશે પણ કેવા? ટૂંકા, અને સ્થૂલન હશે એટલે એને શું કહેવાય? સ્થૂલિત. પછી
સાંકડું પોલાણ એટલે કે કેવિટી, જે ખાલી જગ્યા જેવી રચના હશે એ ધરાવે છે, પણ એ કેવું હશે? સાંકડું હશે. અને એનું જે મહત્ત્વ છે એ છે અંગોની યાંત્રિક મજબૂતાઈ. બરાબર, જે પણ વનસ્પતિના અંગો છે તેને યાંત્રિક મજબૂતાઈ કોણ આપશે? તો આ દ્રઢોતક પેશીના જે અષ્ટિકોષો છે એ આપશે. તો પિક્ચરમાં તમે અહીંયા જોઈ શકો છો કે જે તંતુ છે અને અષ્ટિકોષ છે બંને તમે જોઈ શકો છો કે કઈ રીતે તંતુઓનું જે અવકાશ વચ્ચે હોય છે, પછી એની જાડી કોષ દિવાલ જોવા મળે છે. બરાબર, આ ગરતો મેં તમને અહીંયા અષ્ટિકોષમાં કીધું ગરતો, બરાબર, જેવી વચ્ચે થોડી રચના તમે ખાલી જગ્યા જોઈ શકો છો, પછી અવકાશ, અને એની કોષ દિવાલ પણ જાડી હોય છે. તો આ રીતે આપણા જે અષ્ટિકોષો અને તંતુઓ જે છે એ આપણને અહીંયા જોવા મળે છે. હવે આપણે વાત કરીશું જટિલ પેશીઓની. તો મિત્રો, સરળ પેશીઓ આપણી અહીંયા પૂરી થઈ ગઈ. સરળ પેશીઓ એટલે કે જે સ્થાયી પેશીના 2 પ્રકારો હતા, સરળ અને જટિલ. તો સરળ અહીંયા આપણું પૂરું થઈ ગયું. સરળના 3 પ્રકારો પણ આપણે જોઈ લીધા. હવે આપણે જોવાના છે જટિલ પેશીઓ, જેને કોમ્પ્લેક્સ ટિશ્યુઝ કહેવાય. મિત્રો, વિડીયોને લાઇક કરતા જજો. તમે જેટલી વધારે લાઇક્સ આપશો એટલી વધારે મને વિડીયો બનાવવાની ગમશે. બરાબર છે? ઓકે, તો જટિલ પેશીઓ વિશે આપણે જોઈ લઈએ કે જટિલ પેશીઓ એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી હોય છે. સરળ પેશીઓમાં શું હતું એ પણ અહીંયા ડિફરન્સ યાદ રાખજો કે સરળ પેશીઓમાં બધા જ કોષો એક જ પ્રકારના હોય છે, પરંતુ જટિલ પેશીઓની અંદર બધા જ કોષો અલગ અલગ હશે, એક કરતાં વધુ પ્રકારના કોષો જોવા મળશે. હવે આ કોષો ભેગા મળીને એક એકમ તરીકે કાર્ય કરે છે. બરાબર, જેમ આપણા ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યો ભેગા મળેલા છે એ રીતે અહીંયા પણ એક આખું એકમ બનશે. અલગ અલગ કોષો હશે, અલગ અલગ રાજ્યો જેમ છે એમ આખો દેશ કેવો એક દેશ બની ગયો છે એ રીતે અલગ અલગ કોષો અહીંયા એક એકમ બનાવશે. એમનું કાર્ય એક એકમ તરીકે કરશે. બરાબર, તો એક કરતાં વધુ પ્રકારના છે પરંતુ ભેગા મળશે એટલે આખું યુનિટ બનાવી દેશે. હવે આ પેશીઓ પાણી, ખનિજ તત્વો, પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોના વહન સાથે સંકળાયેલો હોવાથી તેને વાહક પેશી પણ કહેવાય. તો મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જટિલ પેશીઓને આપણે વાહક પેશી તરીકે પણ કહી શકીએ. કેમ? તો કે એ વહન કરે છે. શેનું વહન કરશે? તો કે પાણીનું, ખનિજ તત્વોનું અને પોષક તત્વોનું તેમજ કાર્બનિક પદાર્થો. આ બધા જ વસ્તુઓ જે છે જમીનમાંથી ઉપર લઈ જવું અથવા તો પર્ણમાંથી ઉર્જા જે હોય છે એ બધી દરેક વનસ્પતિના અંગ સુધી લઈ જવી. તો આ બધું ટ્રાન્સપોર્ટેશન કોણ કરશે? બરાબર, રાજ્યો, આપણા ભારત દેશના જે રાજ્યો છે એ બધા રાજ્યોની કંઈક અલગ વિશિષ્ટતા હોય છે કે કોઈ રાજ્યમાં એક પાક વધુ થતો હોય, બીજા રાજ્યમાં બીજો પાક વધુ થતો હોય, પરંતુ બધા રાજ્યો વચ્ચે જે ટ્રાન્સપોર્ટ થાય છે, બરાબર, એ ટ્રાન્સપોર્ટ આપણને ખબર છે મોટી મોટી ટ્રકો દ્વારા એ ટ્રાન્સપોર્ટ બધું થતું હોય છે. બરાબર છે? તો અહીંયા પણ વનસ્પતિઓના વિવિધ અંગો વચ્ચે ટ્રાન્સપોર્ટ થતું હોય છે. બરાબર છે? પોષક તત્વોનું, પાણીનું. તો આ બધું કોણ કરે છે? આ જટિલ પેશીઓ જે છે ને એ કરે છે. હવે જટિલ પેશીના 2 પ્રકારો છે. બરાબર, જેમ સરળ પેશીના 3 પ્રકારો હતા એમ જટિલ પેશીઓના 2 પ્રકારો છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ઇઝી છે, ખૂબ જ ઇઝી. કે પાણીનું જે વહન કરે એ છે જલવાહક પેશી અને બીજા પોષક તત્વોનું જે વહન કરે એ છે અન્નવાહક પેશી. તો આપણે સૌથી પહેલાં જલવાહક પેશી જોઈ લઈએ, જેને જાયલમ કહેવાય. બરાબર, જાયલમ કહીશું આપણે એને. તો જલવાહક પેશી જે છે એ વહન પેશી તરીકે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન મૂળથી પ્રકાંડ અને પર્ણ તરફ કરે છે. તો યાદ રાખજો કે આનું જે ટ્રાન્સપોર્ટેશન છે ક્યાંથી ક્યાં છે. બરાબર છે? તો જલવાહક પેશી એ વહન પેશી એટલે કે કંડક્ટિવ ટિશ્યુ છે. આપણને ખબર જ છે કશાકનું વહન જ કરશે બંને, જલવાહક અને અન્નવાહક. પરંતુ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન ક્યાંથી ક્યાં? મૂળથી લઈને પ્રકાંડ અને પર્ણ સુધી. એટલે કે વનસ્પતિના જે મૂળ હોય છે ત્યાંથી એ પાણી અને ખનિજ દ્રવ્યો લઈ જશે ક્યાં? એના પ્રકાંડ તરફ, એના પર્ણો તરફ લઈ જશે. તો એનું કામ કોણ કરશે? જલવાહક પેશી. એની રચના આપણે જોઈએ તો કે જલવાહક જે છે એ પેશી જુદા જુદા 4 પ્રકારના ઘટકોની બનેલી હશે. જલવાહિનીકી, ટ્રેકિડ્સ, જલવાહિની એટલે કે વેસેલ્સ, જલવાહક તંતુઓ એટલે કે જાયલમ ફાઇબર્સ અને જલવાહક મૃદુતક એટલે કે જાયલમ પેરેન્ચાઇમા. તો જલવાહક પેશી 4 પ્રકારના ઘટકોની બનેલી હોય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખવા જેવું છે. જલવાહિનીકી, જલવાહિની, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતક. આ ચારેય ભેગા મળીને જલવાહક પેશી બનાવે છે. તો સૌથી પહેલાં આપણે જલવાહિનીકી જોઈશું, ટ્રેકિડ્સ. તો જલવાહિનીકીમાં શું હશે? તો કે સાંકડા છેડાવાળા, લાંબા અને નળાકાર કોષોનું બનેલું હશે. તેમની દિવાલ જે છે જાડી અને લિગ્નિનનું સ્થૂલન હોય છે જલવાહિનીકીની અંદર.
તેઓ મૃત હોય છે, એ પણ યાદ રાખજો. અને જીવરસ હોતું નથી મિત્રો. મૃત હોય એટલે જીવરસ ના હોય, બરાબર છે. તો જલવાહિનીકીના કોષો મૃત હશે અને જીવરસ વગરના હશે. કોષ દિવાલના અંદરના સ્તરો જુદા જુદા સ્વરૂપમાં સ્થૂલન ધરાવે છે, બરાબર. અહીંયા લિગ્નિનનું સ્થૂલન તો છે, પરંતુ કોષ દિવાલના અંદરના જે અમુક સ્તરો હશે એ પણ જુદા જુદા સ્થૂલન ધરાવી શકે છે. એનું કાર્ય આપણે જોઈએ જલવાહિનીકીનું, તો સપુષ્પી વનસ્પતિઓમાં જલવાહિનીકી અને જલવાહિની એ પાણીનું વહન કરવા માટે મુખ્ય ઘટકો છે. પાણીનું વહન શેના દ્વારા થશે? જલવાહિનીકી અને જલવાહિની. જલ એટલે પાણી. ઇઝી છે, આ તો યાદ રહેવું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જલવાહિનીકી અને જલવાહિની કેવી દેખાય છે. એનું જે તમે અલ્ટ્રા સ્ટ્રક્ચર જુઓ ત્યારે તમને કંઈક આ રીતનું સ્ટ્રક્ચર જોવા મળશે. ઓકે, હવે આપણે વાત કરીએ જલવાહિની એટલે કે વેસેલ્સ. તો જલવાહિની એ કેવી હશે? લાંબી, નળાકાર અને નલિકામય રચના છે. નલિકાઓની બનેલી હશે, જે જલવાહક ઘટકો કહેવાતા ઘણા એકમોની બનેલી હશે. એટલે કે એવા ઘટકો બધા ભેગા થશે અને આખી જલવાહિની બનાવશે કે જે જલનું વહન કરશે, પાણીનું વહન કરશે. તો દરેક આનું જે ઘટક હશે, જલ ઘટક જે છે, જલવાહક ઘટક, એ દરેક ઘટક લિગ્નિનયુક્ત દિવાલો અને મધ્યમાં લાર્જ સેન્ટ્રલ કેવિટી એટલે કે એક વિશાળ અવકાશ ખાલી જગ્યા ધરાવે છે. લિગ્નિનયુક્ત દિવાલો છે, પરંતુ મધ્યની અંદર જ્યારે તમે જોશો તો તમને ખૂબ જ મોટી ખાલી જગ્યા જોવા મળશે. જલવાહિનીના જે કોષો છે એ જીવરસ વિહીન એટલે કે એની અંદર પણ આપણને જીવરસ જોવા નહીં મળે. જલવાહક ઘટકો તેમની સામાન્ય દિવાલોમાં આવેલા છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા હશે. એટલે કે જલવાહકના જે ઘટકો છે એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે હશે? તો કે એમની દિવાલોમાં આવેલા છિદ્રો દ્વારા આંતરિક રીતે, બરાબર. અંદર બંને એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હશે? તો કે એમની અંદર છિદ્રો આવેલા હશે, કાણાઓ, નાના નાના કાણાઓ જેવી રચના હશે એના કારણે. હવે જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારી વનસ્પતિઓની લાક્ષણિકતા છે. એટલે આપણને આવૃત બીજધારી વનસ્પતિમાં જ જલવાહિની જોવા મળશે. આવૃત બીજધારી સિવાયની વનસ્પતિઓમાં જલવાહિની જોવા નથી મળતી, બરાબર છે. યાદ રાખજો આ વસ્તુ. એટલા માટે એની લાક્ષણિકતા કહેવાય છે, એટલે કે સ્પેશિયલ એનું કેરેક્ટર છે કે જલવાહિની ફક્ત આવૃત બીજધારીમાં જ જોવા મળશે. હવે જે ત્રીજા પ્રકારના જે છે, ત્રીજું જે એનું ઘટક છે એ છે જલવાહક તંતુઓ, જેને જાયલમ ફાઇબર્સ કહેવાય. તો જલવાહક તંતુઓ એ ખૂબ જ સ્થૂલિત દિવાલો ધરાવે છે, બરાબર છે. એટલે કે ત્યાં પણ ખૂબ જ સ્થૂલન આવેલું હોય છે એની દિવાલોમાં, અને ઓછી કેન્દ્રીય અવકાશયુક્ત તંતુઓ છે. એટલે કે એમનો જે અવકાશ હશે, ખાલી જગ્યા જે હશે, ખૂબ જ ઓછી હશે. પછી તેઓ પડદાયુક્ત અને પડદાવિહીન પણ હોઈ શકે છે. એટલે પડદાયુક્ત હોવા એટલે કે સેપ્ટેટ, બરાબર છે, કે એના જે ફાઇબર્સ છે, એના જે તંતુઓ છે એ પડદાવાળા પણ હોઈ શકે છે, પડદા વગરના પણ હોઈ શકે છે. અને આનું કામ શું છે? તો કે યાંત્રિક મજબૂતાઈ આપવાનું છે. પછી આપણે ચોથા નંબરનું જે ઘટક છે એનું એ છે જલવાહક મૃદુતક, જેને જાયલમ પેરેન્ચાઇમા કહેવાય. તો જલવાહક મૃદુતક કોષો એ જીવંત અને પાતળી દિવાલયુક્ત કોષો છે. એટલે કે જીવંત કોષો છે અને એમની જે દિવાલ છે એ કેવી હશે? પાતળી હશે. તેમની જે કોષ દિવાલ છે એ શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. તે સ્ટાર્ચ કે ચરબી અને ટેનિન જેવા બીજા પદાર્થો સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરશે, બરાબર. આનું કાર્ય શું છે? ખોરાકનો સંગ્રહ કરવાનો. તો કયા ખોરાકનો? તો કે સ્ટાર્ચ, ચરબી, ટેનિન, આ બધા પદાર્થોનો જે સંગ્રહ છે એ કોણ કરશે? જલવાહક મૃદુતક, બરાબર છે. આપણે શું જોઈ રહ્યા છે કે જલવાહિનીકી જે છે, બરાબર છે, આપણે એના વિશે જોઈ રહ્યા હતા, બરાબર, કે જે જલવાહક પેશી છે એ મુખ્ય 4 ઘટકોની બનેલી હોય છે, જેમાં આપણે જલવાહિનીકી જોયું, જલવાહિની જોયું, અને અત્યારે આપણે જલવાહક તંતુઓ જોઈ રહ્યા છીએ, બરાબર છે. અને જલવાહક મૃદુતક પણ આપણે જોયું કે એનું કાર્ય શું હોય છે. તો અલગ અલગ બધાના કાર્યો તમે ભેગા ના કરી દો, એટલા માટે હું વારે ઘડીએ રિપીટ કરું છું, બરાબર. તો કાર્યો બધાના ભેગા તમારે કરવાના નથી, બરાબર. તો હું ફરીથી તમને યાદ દેવડાવી દઉં કે જટિલ પેશીઓ જે હોય છે એ શું છે? એક તો સ્થાયી પેશીનો પ્રકાર છે જટિલ પેશીઓ. જટિલ પેશીઓના મુખ્ય બે પ્રકારની હોય છે જટિલ પેશીઓ, જલવાહક અને અનવાહક. તો જલવાહક જે આપણે જોઈ રહ્યા છીએ, બરાબર, તો જલવાહક 4 પ્રકારના ઘટકોની બનેલી હોય છે: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતક. તો આપણે આ વસ્તુ અહીંયા જોઈ લીધી, બરાબર છે. હવે અહીંયા લખ્યું છે એક છેલ્લો મુદ્દો કે પાણીનું અરીય વહન જે હોય છે એ મજ્જાંશોના મૃદુતક કોષોને જ આભારી હોય છે, બરાબર. તો આ એક જલવાહક મૃદુતકનું એક ઇમ્પોર્ટન્ટ કાર્ય છે કે પાણીનું જે વહન થાય છે, અરીય રીતનું જે વહન છે, એ મજ્જાંશોના મૃદુતક કોષો જે હોય છે એના કારણે જ એ પાણીનું વહન જોવા મળે છે, બરાબર. તો આ એક એનું વિશિષ્ટ કાર્ય તમે કહી શકો. અને
પરીક્ષામાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીતે પૂછાઈ શકે છે. હવે પ્રાથમિક જલવાહક જે છે એ બે પ્રકારની હોય છે, આદિદારું અને અનુદારું. બરાબર, પ્રોટોઝાઇલમ અને મેટાઝાઇલમ. તો પ્રાથમિક જલવાહકના બે પ્રકાર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખજો કે આદિદારું અને અનુદારું. તો પહેલાં નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકો જે હોય છે એ આદિદારું અને પછી નિર્માણ પામતા જે પ્રાથમિક જલવાહક હોય છે એને અનુદારું કહેવાય. યાદ રાખજો, આદિ એટલે કે પહેલાં, પછી એટલે કે અનુ. આદિ અને અનુ યાદ રાખજો, પહેલાં અને પછી. તો સૌથી પહેલાં જે નિર્માણ પામશે એને આદિદારું કહીશું, પછી નિર્માણ પામશે એને અનુદારું કહીશું. તો આ મિક્સ ના કરી દો તમે, એટલા માટે હું રિપીટ કરું છું. પ્રકાંડની અંદર આદિદારું જે હોય છે એ કેન્દ્ર તરફ એટલે કે મજ્જાકીય અને અનુદારું જે હોય છે એ પરિઘવર્તી દિશામાં સ્થિત હોય છે. કે પ્રકાંડની અંદર આપણને ક્યાં જોવા મળશે? તો કે જે આદિદારું હોય છે એ આપણને સેન્ટરમાં જોવા મળશે, મજ્જાકીય જે એનો વિસ્તાર હશે ત્યાં જોવા મળશે, અને જે અનુદારું હોય છે એ પરિઘવર્તી એટલે કે જે એની બાઉન્ડ્રી હોય છે પ્રકાંડની, ત્યાં આગળ એવા કોષો આપણને જોવા મળશે. હવે મૂળની અંદર ઉપરનો મુદ્દો કે આ પ્રકારની જે પ્રાથમિક જલવાહક પેશી છે એને અંતરારંભી કહેવાય. અંતરારંભી એટલે કે અંતરની સાઈડે, બરાબર છે, આંતરની સાઈડે આરંભ થવો. પ્રાથમિક જલવાહક પેશી જે છે એ તમને ખબર છે કેન્દ્ર તરફ હોય છે, બરાબર, કેન્દ્રની દિશામાં. તો એ અંતરારંભી કહેવાય ને એનો જે આરંભ થાય છે એ અંદરની સાઈડથી જોવા મળે છે, એટલા માટે એને અંતરારંભી કહેવાય. પછી મૂળની અંદર આદિદારું એ પરિઘવર્તી દિશામાં અને અનુદારું જે હોય છે એ કેન્દ્ર તરફ હોય છે, બરાબર છે. અહીંયા થોડું ઊંધું છે પહેલાં કરતાં, બરાબર, પ્રકાંડ કરતાં અહીંયા મૂળમાં ઊંધું છે કે જે આદિદારું હોય છે એ પરિઘવર્તી હોય છે એટલે કે એની આસપાસ, અને અનુદારી હોય છે એ અહીંયા કેન્દ્ર તરફ હોય છે. પહેલાંથી ઉલટું છે, પ્રકાંડમાં જેવું હતું એના કરતાં ઉલટું છે અહીંયા મૂળની અંદર. આવા પ્રકારની પ્રાથમિક જલવાહક પેશીને બહિરારંભી કહેવાય. એનો આરંભ ક્યાંથી થાય છે? બહારની તરફથી થાય છે, એટલા માટે એને બહિરારંભી કહીશું. ખૂબ જ ઇઝી છે, અંતરારંભી અને બહિરારંભી, બહિરારંભી અને અંતરારંભી, બરાબર. તો આ બંને તમે મિક્સ ના કરો, તફાવત પૂછી શકે છે, બરાબર, કે આદિદારું અને અનુદારુંનું સ્થાન કઈ જગ્યાએ હોય છે પ્રકાંડ અને મૂળમાં, એના આધારે એના બે પ્રકારો છે, અંતરારંભી અને બહિરારંભી, બરાબર છે. તો આ પણ યાદ રહે એવું જ છે. તો મિત્રો જલવાહક પેશી અહીંયા આપણી પૂરી થાય છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈશું અન્નવાહક પેશી, જેને ફ્લોએમ કહેવાય. તો અન્નવાહક પેશી જે છે એ ખોરાકનું વહન સામાન્ય રીતે પર્ણોથી લઈને વનસ્પતિના અન્ય ભાગો તરફ કરશે. મેં તમને કીધું હતું કે જલવાહક પેશીનું કાર્ય શું હોય છે કે પાણીનું વહન અને પોષક દ્રવ્યનું વહન મૂળથી પ્રકાંડ અને પર્ણો સુધી કરશે. પરંતુ અન્નવાહક પેશી જે છે એ પર્ણોથી ખોરાક બનશે. આપણને ખબર છે ખોરાક વનસ્પતિનો ક્યાં બને? પર્ણોમાં જ બને, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. તો એ પર્ણોમાં બનેલો ખોરાક એ અન્નવાહક પેશી વનસ્પતિના બીજા ભાગોમાં લઈ જશે. અન્નવાહક પેશીના મુખ્ય ઘટકો કયા કયા છે? તો કે ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ. તો આ 4 પ્રકારના ઘટકોથી બનેલી હોય છે અન્નવાહક પેશી. જે રીતે જલવાહક પેશી 4 પ્રકારના ઘટકોની બનેલી હોય છે એ રીતે અન્નવાહક પેશી પણ 4 પ્રકારના ઘટકોની બનેલી છે, યાદ રાખજો. અનાવૃત બીજધારી વનસ્પતિઓ એ આલ્બ્યુમિન યુક્ત કોષો અને ચાલની કોષો ધરાવે છે. અહીંયા અનાવૃત બીજધારી વનસ્પતિઓની વાત કરી છે કે એની વનસ્પતિઓ જે હોય છે એ આલ્બ્યુમિન જે હોય છે, આલ્બ્યુમિન શું છે? પ્રોટીન છે. તો કે એમના કોષોમાં આલ્બ્યુમિન જોવા મળશે અને ચાલની કોષો જોવા મળશે, અને એની અંદર ચાલની નલિકાઓ અને સાથી કોષોનો અભાવ હોય છે. અહીંયા આપણે અનાવૃત બીજધારીની વાત કરીએ છીએ, બરાબર. જે આપણું ચેપ્ટર છે, બરાબર, સપુષ્પી વનસ્પતિઓ, એ શું હોય છે? એ આવૃત બીજધારી હોય છે. પરંતુ આપણે અહીંયા ડિફરન્સ યાદ રાખવાનો છે કે આવૃત બીજધારીનું તો આપણે ભણીએ છીએ, સાથે સાથે અનાવૃત બીજધારીમાં જે આ અન્નવાહક પેશી હોય છે તો એની અંદર ચાલની નલિકાઓ અને સાથી કોષો નથી જોવા મળતા. જ્યારે આપણી આ જે આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ છે એની અંદર આપણને આ ચાલની નલિકાઓ, સાથી કોષો આ બધું જોવા મળે છે. તો આ ડિફરન્સ યાદ રાખજો. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે બી આકૃતિ આપણી અહીંયા અન્નવાહકની છે. ઓલરેડી આપણે જલવાહક આગળ જોઈ લીધું. તો ચાલની છિદ્ર, પછી ચાલની નલિકાના ઘટકો તમે અહીંયા જોઈ શકો છો. અન્નવાહક મૃદુતક ક્યાં હોય છે? બરાબર, બહારની સાઈડે. અને સાથી કોષો કે જેને સપોર્ટ આપશે, એને હેલ્પ કરશે. તો આ રીતના 4 ઘટકોનું બનેલું હોય છે આપણું અન્નવાહક પેશી. હવે એના 4 ઘટકો વિશે જોઈ લઈએ. તો ચાલની નલિકા. ચાલની નલિકાના ઘટકો
લાંબા નલિકામય અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા અને સાથી કોષો સાથે સંકળાયેલા હોય છે. બરાબર, આપણે આકૃતિમાં જોયું બરાબર કે જે ચાલની નલિકા છે એના ઘટકો તો કે એક તો લાંબા હશે, નલિકામય નલિકા જેવી રચના હશે. બરાબર છે, અહીંયા તમે જો ચાલની નલિકાઓની જે ઘટકો છે બરાબર એ નલિકા જેવા આપણને એના જે આકૃતિમાં જે તમે જોઈ શકો છો નલિકા જેવી રચના જોવા મળે છે અહીંયા. બરાબર, તો જે એક ખોરાકનું વહન કરી શકશે. અને અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા સાથી કોષો સાથે સંકળાયેલા હોય છે. તો અહીંયા આપણે સાથી કોષો જે છે એ પણ જોવા મળે છે. અને અનુપ્રસ્થ રીતે આ જે આકાર છે એનો અનુપ્રસ્થ રીતે બરાબર કે અહીંયા સાથી કોષો અને એની વચ્ચે આ બરાબર છે આપણને ચાલની નલિકાના જે ઘટકો છે એ જોવા મળે છે. તો આ આકૃતિ પરથી પણ તમે લખી શકો છો. હવે કોષોની અંતઃસ્થ એટલે કે અનુપ્રસ્થ દિવાલો જે અંદરની સાઈડે જે છે એ ચાળની જેવી છિદ્રાળુ બને છે અને ચાલની પટ્ટિકાઓનું નિર્માણ કરે છે. બરાબર, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે થોડા થોડા છિદ્રો રૂપે આપણને જોવા મળે છે અહીંયા. બરાબર, ચાલની છિદ્ર. બરાબર, તો આ ચાલની જે છિદ્રો છે એ ભેગા બનીને ચાલની પટ્ટિકાઓનું નિર્માણ કરશે. પટ્ટિકાઓ એટલે કે પ્લેટ્સ. બરાબર છે, છિદ્રાળુ બનશે અને ચાલની પટ્ટિકાઓ બનાવશે. ચાળની જેવી રચના બનશે અહીંયા. બરાબર, હવે પુખ્ત ચાલની ઘટક જે છે એ પરિઘવર્તી કોષરસ અને મોટી રસદાની ધરાવે છે. પુખ્ત એટલે કે જ્યારે એની ઉંમર કમ્પ્લીટ એ પુખ્ત વસ્તુ થઈ ગઈ એ ચાલની ઘટક બરાબર છે કે એનું વિભાજન થઈને કમ્પ્લીટ એક સ્ટેજ એવું આવી ગયું કે હવે એનું કાર્ય એને કરવાનું છે. જ્યારે એ પુખ્ત ચાલની ઘટક થઈ જશે એ પરિઘવર્તી કોષરસ અને મોટી રસદાની ધરાવે છે. એટલે પરિઘવર્તી એટલે કે એની આસપાસ એની બાઉન્ડ્રીમાં ખૂબ જ કોષરસ ધરાવશે અને એક રસદાની હશે એ પણ કેવી મોટી રસદાની ધરાવશે. પરંતુ તેમાં કોષ કેન્દ્ર જોવા નહીં મળે. એ પણ યાદ રાખજો કે કોષ કેન્દ્રનો ત્યાં આગળ અભાવ જોવા મળશે જ્યારે એ પુખ્ત ચાલની ઘટક બનશે ત્યારે. હવે આપણે વાત કરીએ સાથી કોષોની. તો સાથી કોષો જે છે એ ચાલની નલિકાના કાર્યનું નિયંત્રણ કરશે. મેં આગળ જ કીધું સાથી કોષો એટલે કે એને ક્યાંક ને ક્યાંક મદદ કરશે. સાથી તો ચાલની નલિકાનું જે કાર્ય છે એને નિયંત્રણ કરશે, એને રેગ્યુલેટ કરશે. બરાબર, જેમ આપણા ગુજરાતનું ગાંધીનગર શું છે પાટનગર છે એનું આખું ગુજરાતનું નિયંત્રણ ત્યાંથી થતું હોય છે. તો એ રીતે સાથી કોષો એ ચાલની નલિકાના કાર્યોનું નિયંત્રણ કરશે. હવે સાથી કોષો જે છે એ વિશિષ્ટીકરણ પામેલા મૃદુતક કોષો હોય છે. સાથી કોષો આયા ક્યાંથી બરાબર એ બન્યા ક્યાંથી તો કે મૃદુતક કોષો જે હોય છે એ વિશિષ્ટીકરણ પામેલા હોય છે અને સાથી કોષોમાં પરિવર્તિત થયેલા હોય છે. યાદ રાખજો કે મૃદુતક કોષો જ હોય છે પરંતુ થોડાક વિશિષ્ટીકરણ પામે છે એટલે કે કંઈક જુદું એનામાં જુદાપણું આવશે અને એ સાથી કોષો બની જશે જેઓ ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. આકૃતિમાં આપણે જોયું હતું બરાબર, ગાઢ રીતે સંકળાયેલા છે અહીંયા બરાબર એના સાથી કોષો. ચાલની નલિકાના ઘટકો અને સાથી કોષો તેમની સામાન્ય આયમ એટલે કે લોંગિટ્યુડિનલ વોલ્સ દિવાલો વચ્ચે રહેલા ગર્તિક સત્રો એટલે કે પીટ ફિલ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે જોડાયેલા હોય છે ચાલની નલિકાઓ અને આ સાથી કોષો. બરાબર, અહીંયા આ જે એનું જોઈન્ટ છે અહીંયા આકૃતિમાં એની વાત હું કરી રહ્યો છું. બરાબર, કે કઈ રીતે જોડાયેલા હોય છે. બરાબર, તો યાદ રાખજો કે ચાલની નલિકાના ઘટકો અને સાથી કોષો તેમની સામાન્ય આયમ એટલે કે જે ઊભી મેં તમને હમણાં બતાડી એ જે દિવાલો છે એની વચ્ચે રહેલા ગર્તિક ક્ષેત્રો એટલે કે પીટ ફિલ્ડ્સ. બરાબર, ગર્તિક ક્ષેત્રો મેં આકૃતિમાં બતાડ્યું એ. બરાબર, આ ઊભું લોંગિટ્યુડિનલ થયું ઊભું એટલે હવે આ જે છે જોડાયેલા ક્યાંથી છે ગર્તિક ક્ષેત્રો. આ જે ગર્તિક ક્ષેત્રો છે ત્યાંથી એ જોડાયેલા હોય છે. સાથી કોષો એ ચાલની નલિકાઓના દાબ એટલે કે જે એનું દબાણ હોય છે પ્રેશર હોય છે એના ઢોળાંશમાં જાળવણીમાં મદદરૂપ છે. તો સાથી કોષોનું બીજું અહીંયા કાર્ય શું છે કે જે ચાલની નલિકાઓમાં જે ઢોળાંશ હોય છે ઢોળાંશ ક્યારે બનશે કે કોઈ દ્રવ્યનું આપલે જ્યારે થશે લેવડ દેવડ જ્યારે થશે ત્યારે એ દબાણ ઢોળાંશ બનતું હોય છે, પ્રેશર ગ્રેડિયન્ટ. બરાબર છે, અમુક વાર કેવું થાય છે કે અમુક વખત અહીંયા પ્રેશર વધી જાય, પ્રેશર ઓછું થઈ જાય. બરાબર, સાથી કોષો છે તો બહારની સાઈડે જો પ્રેશર ઓછું હશે તો એને મદદ કરશે, પ્રેશર વધારે છે તો એને એ રીતે એક સપોર્ટ પૂરો પાડશે. તો આ એક બીજું કાર્ય હોય છે. બરાબર, સાથી કોષોનું. અનવાહક મૃદુતકની વાત કરીએ તો અનવાહક મૃદુતક લાંબા સાંકડા છેડાવાળા અને નળાકાર કોષો હોય છે. નળાકાર એટલે તમે સમજી શકો છો સિલિન્ડ્રિકલ. બરાબર, તો એ રીતના કોષો જોવા મળશે અનવાહક મૃદુતકમાં. અને એમનો જે કોષરસ હશે એ ઘટ્ટ કોષરસ હશે. બરાબર, જાડું હશે થોડું ઘણું અને કોષ કેન્દ્ર હશે. અનવાહક મૃદુતકના કોષમાં કોષ કેન્દ્ર હોય છે, યાદ રાખજો.
તેઓની કોષ દિવાલ જે હોય છે એ સેલ્યુલોઝની બનેલી હશે, બરાબર. અન્નવાહક મૃદુતક જે છે એની કોષ દિવાલ શેની બનેલી હશે? સેલ્યુલોઝની. અને તેમાં આવેલા ગર્તોમાંથી પસાર થતા કોષરસ તંતુ દ્વારા કોષ વચ્ચે સંપર્ક જળવાયેલો હોય છે. મેં કીધું આગળ, બરાબર, કે જે એ સાથી કોષોને કઈ રીતે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે એના ઘટકો સાથે. તો એ ગર્તો એટલે કે જ્યાં ખાલી જગ્યાઓ જે જોવા મળે છે એમાંથી પસાર થતા કોષરસ તંતુઓ જે હોય છે ને એના દ્વારા કોષ વચ્ચે સંપર્ક થાય છે, બરાબર. જેમ બે દેશો વચ્ચે પણ એક સંપર્ક થતો હોય છે, આપણને ખબર છે. તો એ રીતે અહીંયા પણ બે કોષો અથવા તો બે પેશીઓ વચ્ચે આ રીતે સંપર્ક થતો હોય છે કોષરસ તંતુઓ દ્વારા. અન્નવાહક મૃદુતક એ પોષક પદાર્થો તેમજ રાડ, રેસિન્સ નામનું જે દ્રવ્ય હોય છે, પછી ક્ષીર છે, લેટેક્સ અને શ્લેષ્મા એટલે કે મ્યુસિલેજ જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરશે. એટલે કે વનસ્પતિમાં આવા જે પદાર્થો જોવા મળે છે, રેસિન છે, ક્ષીર છે, શ્લેષ્મ છે, આ બધા જે પદાર્થો છે એ સંગ્રહ ક્યાં થશે? તો કે અન્નવાહક મૃદુતકની અંદર, બરાબર. એ વનસ્પતિને ક્યાંક ને ક્યાંક મદદ કરતું હોય છે. રાડ છે, ક્ષીર છે, શ્લેષ્મ છે, આ બધા પદાર્થો છે જે વનસ્પતિ અલગ અલગ પદાર્થો, અને આપણે જોયા જ હશે, રેસિન જોયું હશે, ક્ષીર, લેટેક્સ, શ્લેષ્મ એટલે થોડું ઘણું ચીકણું જે પદાર્થ હોય છે વનસ્પતિમાંથી નીકળતું, એ બધાનો સંગ્રહ ક્યાં થશે? અન્નવાહક મૃદુતકની અંદર. અન્નવાહક મૃદુતક એ મોટાભાગની એકદળી વનસ્પતિઓમાં ગેરહાજર હોય છે. યાદ રાખજો કે મોસ્ટલી એકદળી વનસ્પતિ હશે ત્યાં આપણને ઓછું જોવા મળશે અન્નવાહક મૃદુતક, બરાબર છે. હવે અન્નવાહક તંતુઓ, જે ચોથું જે આપણું ઘટક છે એની વાત કરીએ કે રસવાહિની તંતુઓ પણ એને કહીશું. અન્નવાહક તંતુઓ છે એ રસવાહિની તંતુઓ છે અને દ્રઢોતક કોષોના બનેલા હશે, બરાબર. દ્રઢોતક કોષો તેઓ સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર, પરંતુ દ્વિતીયક જે અન્નવાહક હોય છે ત્યાં આગળ જોવા મળશે. એટલે કે જે સૌથી પહેલું જે અન્નવાહક બને છે એમાં આપણને અન્નવાહક તંતુઓ જોવા નથી મળતા, પરંતુ દ્વિતીયક એટલે કે બીજી વખત જે અન્નવાહક બને છે ત્યાં આગળ આપણને અન્નવાહક તંતુઓ જોવા મળે છે. તેઓ ખૂબ જ લાંબા હોય છે, અશાખિત હોય છે એટલે કે શાખાઓ વગરના હોય છે, અને સોય જેવા અણીદાર ટોચ ધરાવતા હોય છે. કેવી ટોચ હશે એની? અણીદાર ટોચ. આગળ મેં પણ આની વાત કરી હતી, બરાબર, કે અણી એટલે કે એના જે એના છેડા હોય છે ત્યાં આગળ અણી આવેલી હશે, અણીદાર ટોચ. અન્નવાહક તંતુઓની કોષ દિવાલ જે છે એ તદ્દન જાડી છે, એટલે કે અન્નવાહક તંતુઓ જાડી કોષ દિવાલ ધરાવે છે. પુખ્તાવસ્થાએ આ તંતુઓ તેમનો જીવરસ ગુમાવીને મૃત બને છે. એટલે કે જ્યારે એ પુખ્ત બનશે, મોટા બનશે, ત્યારે એ તંતુઓ જીવરસ ગુમાવી દેશે અને મૃત બની જશે, બરાબર. જીવરસ હશે તો એ જીવંત હશે, પરંતુ જીવરસ ગુમાવશે એટલે એ મૃત બની જશે. અન્નવાહક તંતુઓ એ સણ, અળસી અને ભાંગ એવી જગ્યાએ આપણને જોવા મળે છે જે વ્યવસાયિક રીતે આપણને ઉપયોગી છે. આપણને ખબર જ છે, અળસી છે, સણ છે, આ બધું આપણને વ્યવસાયિક રીતે એટલે કે એનાથી આપણે પૈસા કમાઈ શકીએ છીએ એવી વનસ્પતિઓ, બરાબર, ત્યાં આગળ આપણને અન્નવાહક તંતુઓ જોવા મળે છે. તમે સાંભળ્યું હશે, સણનું કાપડ છે, બરાબર. અળસી અત્યારે મુખવાસ તરીકે ખવાય છે. પછી ભાંગ છે, બરાબર, જેનાથી નશો કરે છે લોકો. તો આ બધામાં અન્નવાહક તંતુઓ જોવા મળે છે. પ્રથમ નિર્માણ પામતી અન્નવાહક પેશીઓને પ્રાથમિક અન્નવાહક કહે છે. મેં તમને આગળ કીધું કે જે પહેલાં બની જાય છે અન્નવાહક પેશીઓને પ્રાથમિક કહીશું, જે સાંકડી ચાલની નલિકાઓની બનેલી હોય છે, બરાબર. શેની બનેલી હશે? સાંકડી ચાલની નલિકાઓ, અને તે આદિ અન્નવાહક તરીકે ઓળખાય છે. આદિનો મતલબ જ એ થાય કે પહેલાં, પ્રાથમિક, બરાબર. તો એને આદિ અન્નવાહક કહેવાય. પ્રોટોફ્લોએમ કહીશું. પાછળથી નિર્માણ પામે એને આપણે અનુ અન્નવાહક કહીશું. જેમ આપણે આદિ અને અનુ, આદિદારું અને અનુદારું જોયું હતું એ રીતે આદિ એટલે પહેલાં, અનુ એટલે પછી. તો પછીથી જે નિર્માણ પામશે અન્નવાહક એને આપણે અનુ અન્નવાહક કહીશું, બરાબર. તો આ ડિફરન્સ યાદ રાખજો. તો મિત્રો અહીંયા આપણે પેશીઓ જે છે એના પ્રકારો પૂરા થાય છે, બરાબર. આપણે શું શું જોયું? સ્થાયી પેશી જોઈ, બરાબર, એટલે કે પરમાનન્ટ ટીસ્યુ. એમાં સરળ પેશી અને જટિલ પેશી જોઈ, બરાબર છે. હવે આપણે એના વિવિધ પ્રકારો પણ જોયા, અને આગળના લેક્ચરમાં આપણે પેશી તંત્ર વિશે જોઈશું. એટલે કે આખું હવે આ પેશીઓ આપણે બધી ભણી લીધી, બરાબર છે. તમને જે કંઈ મેં કીધું છે અહીંયા એ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની નોટ્સ બનાવવાની રહેશે. તમે નોટ્સ બનાવશો તો આ બધું તમને યાદ રહેશે અને મિક્સ નહીં થાય, બરાબર. તો આને મિક્સ ના થાય એટલા માટે યાદ કરીને તમારે આ લખવું પડશે, બરાબર છે મિત્રો. લખશો તો જ તમને આ યાદ રહેશે. તો આગળ આપણે પેશી તંત્ર જોઈશું આપણે હવે, બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો હજુ ના કર્યું હોય તો, અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો.